રાખી દો એમ આ બધું મિત્રો જે રાંધતા હોય અને આવા ચૂલા હોય અને પ્રોગ્રામ હોય કે ગમે ના ભજીયા બનાવતા હોય એક ચૂલામાં ભજીયું નાખે એટલે એને શું કાંઈ કહેવત છે જરા કોમેન્ટમાં કરજો અને એ બધા નાખતા હોય હવે નાખે છે બધા ખબર છે બાકી અમુકને ખબર હોય કે ચૂલામાં શું કામ નાખે છે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો એટલે આજ રાતે વરસાદના સોતરા પાડી દીધા મિત્રો રાતે તો તમને કહું 1-1.5 ગાળામાં વરસાદે સોતરા પાડી દીધા જોઈ શકો છો તમે રાતે પણ હું જાગતો હતો અને 1:30 વાગ્યે મિત્રો અને ખાસ તમને બતાવું તમે જોઈ શકો છો અત્યારે વરસાદ વાગ્યો છે 1:30 અને વરસાદ પણ વરસી રહ્યો છે અને ખાસ કરીને મિત્રો આજે દિવસ છે લગભગ 4થો દિવસ છે આપણી જે ચેલેન્જ છે 30 વિડીયો આપણા ખેતરમાં ઉતારવાના છે અને અલગ અલગ સીનમાં તમને હું દરરોજ માટે વિડીયો લાવતો રહું છું આજે છે દિવસ લગભગ 4થો છે અને દિવસ આપણે 30 દિવસ અલગ અલગ ભાગના વિડીયો લાવતા રહીશું અને તમે જોતા રહેજો બને તો થોડોક સપોર્ટ કરતા રહેજો તો આજે છે આજ શનિવાર છે અને કેટલી તારીખ છે 25 તારીખ છે આજ અને એક મહેમાન આવ્યા છે આજ મિત્રો ખાસ કરીને મહેમાન તમને બતાવું અને હાલ આપણે બનાવવાના છે અત્યારે ભજીયા રાતે વરસાદ આવ્યો હતો અને એક મહેમાન આવ્યા છે તો ભજીયા બનાવવાના છે ભજીયા પણ કેવા મિત્રો ભજીયા તમે જોઈ શકો છો ભજીયા મહેમાનને બનાવવાના છે ઊંધું છે અત્યારે મહેમાન ભજીયા બનાવશે અને આપણે ખાવાના છે તો આપણી ખાસ યુટ્યુબ ચેનલમાં જો નવા હોય તો આખો વિડીયો જોજો તમને ખબર પડી જશે ભજીયા બનાવે કોણ બનાવે છે અને બધા આવી જાઓ ભજીયા ખાવા હોય તો અને ખાસ વિડીયોમાં બના રહેજો તો ચાલો હવે આપણે ડાયરેક્ટ ભજીયા બનાવવાના છે તો તમને બતાવું મહેમાન કોણ છે અને કેમ ભજીયા બનાવે છે બધી અમારા ગામડામાં જે ભજીયા બનાવવાની જે રીત હોય મિત્રો એ ખાસ તમને બતાવવાની છે તો તમે જોતા રહેજો અને અત્યારે વાતાવરણ તમે જોઈ શકો છો રાતે લગભગ આખી રાત વરસાદ આવ્યો અને તમારે વરસાદ આવ્યો હોય તો ખાસ કરીને કોમેન્ટ કરજો મિત્રો તો ચાલો હવે સીધા આપણે જઈએ ઘરે અને ભજીયા બનાવવાના છે અને પછી જમવા બેસ્યું તમને બધા સંપૂર્ણ વિડીયો બતાવીશ તો ચાલો ડબ્બામાં તો હાલો મિત્રો કેમ છો બધાય તો આજે ભજીયા બનાવવાના છે મિત્રો અને આ હસમુખભાઈ અમારે મહેમાન છે એ ભજીયાના કારીગર છે એ બહુ સારા ભજીયા બનાવે છે અને ખાસ વિડીયોમાં બનાવી દેજો અને તમને કેવી રીતે ગામડામાં ભજીયા બને છે એ બતાવવાનું છે જુઓ આ લોટ બોટ નાખે છે બધું કમ્પ્લેટ તો એ હોય ને કે ઓરા લાવો ફોન હું નાખ્યું છે એ બધું બતાવીએ આપણે જુઓ હવે લોટ નાખ્યો છે અને ડુંગળી નાખી છે મરચાં નાખ્યા છે કોથમરી નાખી છે અને આ લોટ છે આપણે ઘરનો દળાવેલો છે એટલે બધું આદુ ને એવું બધું આમાં નાખેલું છે આવી ગયું છે અને હવે લોટ ભેગો કરી નાખે છે પાણી નાખીને લીંબુ તો પછી હોય કે ફોડવાનું હોય ને તો હાલો મિત્રો હવે લોટ બંધાય છે લોટ બંધાઈ જાય પછી તમને બતાવું હા અજમા લીંબુ ભજીયા ઉપાડવાના છે મિત્રો આજ તો તે મીઠું બેઠું બધું નાખી દીધેલું છે મિત્રો અને ભજીયા કેવા બને છે તો ખાસ વિડીયોમાં બનાવી દેજો અંત સુધી વિડીયો જોજો એટલે કેવી રીતના ભજીયા એ તો આમાં લોટ બાંધવામાં શું હોય ને બધા બનાવતા જ હોય બધાને ખબર જ હોય પણ આ ગામડામાં અને અત્યારે વરસાદ છે વરસાદી માહોલમાં ભજીયા બધા બનાવતા હોય તો અમે પણ બનાવીશું ને તમને બતાવીશું અને ખાવું નાખો ને હજમાં નાખી દીધા છે મિત્રો તો હવે તેલ મૂકી દીધું છે મિત્રો અને ભજીયા પણ હવે ધીમે ધીમે નાખવા મળ્યા છે જુઓ આમાં શું ને ભજીયા કા તેલ આવી જાય એટલે ભજીયા
નાખી દે બસ સાખી દો એમ. આ બધું મિત્રો જે રાંધતા હોય અને આવા ચૂલા હોય અને પ્રોગ્રામ હોય કે ગમે ના ભજીયા બનાવતા હોય, એક ચૂલામાં ભજીયું નાખે એટલે એને શું કાંઈ કહેવત છે જરાક કોમેન્ટમાં કરજો. અને એ બધા નાખતા હોય કા હવે નાખે છે બધા એ ખબર છે, બાકી અમુકને ખબર હોય કે ચૂલામાં શું કામ નાખે છે. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો, તમે જાણતા હોય તો કોમેન્ટ કરજો. હા એમ. અને જો આ પહેલું ભજીયું છે ચૂલામાં નાખવાનું છે આપણે, અમે તો પછી કહેવાના જ છીએ છેલ્લે. હા એમ. હાલો તો આ ચૂલામાં નાખી દઈએ છીએ અને પછી ખવાય એમ કહે બધાય. તો હવે આપણે શાકશું કડી કરીને, બરોબર ને? તો ભજીયા જવો હવે બીજો ખાંડ કાઢવાની તૈયારી છે અને ભજીયા ખાવા હોય તો આવી જાઓ બધાય. અને આ અચાનક પ્રોગ્રામ થયો છે ભજીયાનો, તો આ બધું કા સારું હાલો વિડીયો જોતા રહીજો. એમાં શું છે આ ડુંગળીના છે ને એના હિસાબે છે લાલ જ થાય. હવે થોડાક શાખવામાં આવ્યું અને થોડાક મોળા હતા એટલે મીઠું નાખી દીધું છે અને પાછું કામ શરૂ કરી દીધું છે. અને મારા બા ત્યાં મોલિકા બેઠા છે હવે કા તો મિત્રો ખાસ આપણે જે આ ભજીયું ચૂલામાં નાખવાની વાત છે એ આપણે હસમુખભાઈ હવે કહે અને બોલો હવે. ચૂલામાં ભજીયું એટલા માટે નાખવામાં આવે કે પહેલાંના આપણે ગઢિયાઓ એમ કહેતા કે અગ્નિ છે એ એક દેવતા છે, તો દેવતાને આપણે ઝારી અને પછી જમવું એમ આપણે ગઢિયાઓ એમ કહેતા, એટલે ચૂલામાં નાખવામાં આવે છે અને બધાય નાખે છે અને બધાય નાખે છે. તો આ રીતેનું રહસ્ય હતું મિત્રો. એ તમને જો સાચું લાગ્યું હોય તો ખાસ કરીને કોમેન્ટ કરજો. લગભગ તો સાચું જ છે 99%, તો કોમેન્ટ કરજો. અને હવે અમે જમવા બેસી જઈએ, ભજીયા થઈ ગયા છે. તો હાલો મિત્રો હવે જમવા બેસી ગયા છે અને હવે વાગ્યા છે કેટલા, 1 વાગવા આવી ગયો છે અને હવે ખાઈ લેવી. તો હાલો બધા વિડીયો જોતા રહીજો, ખાસ વિડીયો જોતા રહીજો એન્ડ સુધી. તો મળીએ પછી હવે. તો હાલો મિત્રો હવે હું ને ભાઈ હસમુખભાઈ આવી ગયા છે એક ઠેકાણે. હા ગારિયાધરમાં કઈ જગ્યાએ આવ્યું? નવાગામ રોડ. આ નવાગામ રોડે શમશાનની બાજુમાં બગીચો આવેલો છે. અમે અહીંયા આવ્યા છે ને તમે જોઈ શકો છો હાલનું લોકેશન. અને આ હિંચકા ને એવું છે, બધું બાળકો ને બધા આવતા હોય છે. તો ખાસ તમે પણ આવજો, બહુ મજા આવે એવું છે. ઝાડવા તમે જો, હિંચકા છે, બગીચાઓ છે. અને હવે અહીંયા અમારે વિડીયો બનાવવાના છે થોડાક. જોવા અહીં લખેલું રહ્યું, વાંચી જુઓ, સુખનાથ બગીચો. તો આવી જજો બધાય. તો હાલો મળીએ વિડીયા બનાવવા. અને વિડીયાની બાકાજી કે બોલાવી દીધી છે આજ તો કા કોમેડી વિડીયા બનાવ્યા છે. હા અને આ નકરા બાકડા જ છે તમે જો, અને 1 નંબર વ્યૂ આવે છે અહીંયા. તો હવે વિડીયા બનાવવા મળીએ. અને આ કાંઈક ફુવારા લાગે છે અહીંયા. સારું હાલો વિડીયોમાં બના રહીજો. તો હાલો મિત્રો હાલમાં બાકડા છે તમે જોઈ શકો છો. અહીંયા કારુને અમે આવ્યા છીએ અને વિડીયા પણ ઘણા ઉતાર્યા. અને ખાસ આમ જુઓ તમે અહીંયા આ લીમડો છે, ખજૂરી છે, કે હેળ ખૂજતી નથી. આમ તો ખજૂરી જ દેખાય છે ને આમ લીમડો દેખાય છે. લોકેશન ક્યાંનું છે એ જરાક બતાવજો, કોમેન્ટ કરજો મિત્રો. મસ્તીનું લોકેશન છે અહીંયા, 1 નંબર ઝાડવા બળો તમે જોઈ શકો છો. બધું તમને બતાવી દઉં છું નિરાતે જુઓ. હિંચકા બિસ્કા બધું છે. અને અહીંયા વેડિયા પણ ઘણા ઉતાર્યા છે. અને હવે જવું છે ગામમાં. અને હવે સાંજે પડવા મળી છે. તો ખાસ કરીને આ વિડીયો આપણે હજી વાડીએ જઈને પૂરો કરશું. તો વિડીયોમાં બના રહીજો. તો હાલો મિત્રો કેમ છો? તો અત્યારે સાંજ પડી ગઈ છે મિત્રો. અને ખાસ કરીને વાગ્યા છે 6:30 થવા આવ્યા છે મિત્રો. અને ખાસ એક વસ્તુ મિત્રો તમને બતાવવાની છે અમારે. ખાસ જોજો, અત્યારે
ચોમાસામાં કોણ કોણ એ વસ્તુ હું તમને બતાવું છું. અહીં જોઈ શકો તમે, આ ભાજી છે વાસેટીની. આ વસ્તુ અત્યારે ગુણકારી સાબિત થાય છે અને બધા ગોતતા પણ હોય છે મિત્રો. તો ખાસ તમે જોઈ શકો છો આ ભાજી અમારે અહીંયા વાડેથી લાવ્યા છે અને આ શાક કરવાનું છે. હજી થોડીક આ મંદિર પડી છે અને ખાસ આ ગુણકારી કેવી હોય છે અને આમાં કયું કયું વિટામિન હોય છે ખાસ કોમેન્ટ કરજો. તો આજે આની ભાજી કરવાની છે મિત્રો. અને વિડીયો તમને જો પસંદ આવે તો મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબી દેજો, જેથી કરીને હું વિડીયો દરરોજ માટે અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને મળતી રહે. અને ખાસ કરીને અત્યારે વરસાદ રહી ગયો છે ને રાતે તમે જે જોયું પહેલા રાતે વરસાદ હતો તો ખાસ આજે ભજીયા બનાવીને ખાધા અને વીડિયા પણ બનાવ્યા છે. એનું ખાસ તમે આખો આ વિડીયો જોયો એટલે તમને ખબર તો પડી જ ગઈ છે. તો આજ આપણો દિવસ હતો ચોથો. 30 દિવસની ચેલેન્જ આપણે લીધેલી છે વિડીયા દરરોજ માટે અપલોડ કરવાના. તો ખાસ કરીને નવા હોય તો એક લાઈક કરી નાખજો અને તમારા ગામ કોમેન્ટ કરજો. અને ફરી મળીશું બીજા એક વિડીયો સાથે. ક્યાં સુધી બધાને જય માતાજી. સબસ્ક્રાઇબ કરજો.